સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપનીના માલિક અલ્પેશ પટેલ દ્વારા 22 ગ્રામ્ય વિસ્તારોના બાળકોને વિના મૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી સેવાકીય સંસ્થામાં જોડાયેલી સ્માર્ટ ઇન્સ્યોરન્સ સંસ્થા દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું છે। આજે પાદરા તાલુકાના દરાપુરા, પાટોદ સહિત અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં વિના મૂલ્યે બાળકોને ચોપડા આપવામાં આવ્યા છે। સ્કૂલો દ્વારા પણ અલ્પેશ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપનીના માલિક અને સરસવણી ગામના અગ્રણી અલ્પેશ પટેલ દ્વારા 21 ગામની શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। સેવા હી સમર્પણના ભાગરૂપે સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપનીના માલિક અને સરસવણી ગામના અગ્રણી અલ્પેશ પટેલ દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર અલ્પેશ પટેલ દ્વારા 21 ઉપરાંત સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પર વિદ્યાર્થી દીઠ 6 જેટલા ચોપડા વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે। પાદરા તાલુકાના દરાપુરા, ચાંસદ, પાટોદ, સિહોર, મદાપુર, ઠીકરિયામઠ, ગાયજ, ગોરિયા, સરસવણી, વીરપુર, મેડાદ, હુસેપુર, કોટવાડા, સાંગમા, લતીપુરા, આમળા, ગણપતપુરા, ઝવેરીપુરા સહિતના દરેક બાળક દીઠ 6 ચોપડા આપવામાં આવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા આ કાર્યક્રમ સમગ્ર 21 ગ્રામ્ય વિસ્તારોમાં ચોપડાનું આયોજન કર્યું છે। અલગ અલગ શાળાઓમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ગુજરાતી શાળાના શિક્ષકોએ પણ સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપનીના માલિક અલ્પેશ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન અલ્પેશ પટેલ, દીપક પ્રજાપતિ સહિત વિનય પટેલ અને તેમની સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સેવા હી સમર્પણના ભાગરૂપે મેં ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ મારા સરસોની ગામના આજુબાજુમાં જેટલા બી ગામ છે કે એ બધાને મેં આવરી લીધા છે। તેમજ ગઈકાલથી મેં ચાંસદ ગામેથી મારું પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે અને ચાંસદ, દરાપુરા, પાટોદ, સોખડા, ગાજ, ગોરિયા, સરસોની, વીરપુર, મેડાદ, હુસેપુર, કોટવાડા, આમળા, લતીપુરા, ગણપતપુરા છે, સાંગમા છે, આ બધા ગામમાં હું ચોપડા વિતરણ કરવાનો છું। અને ચોપડા વિતરણ કરવામાં મારી ટીમ છે, જે સ્માર્ટ ઇન્સ્યોરન્સની ટીમ છે, તેમજ બાર એસોસિએશનના પ્રમુખ છે દીપકભાઈ પ્રજાપતિ, એ બી સાથે હોય છે। ગઈકાલે અમારી જોડે પ્રણવભાઈ પટેલ કે જે RSSના મેઇન છે પાદરા તાલુકાના, એ પણ સાથે હતા અને અમારી ટીમ વતી અમે સારો સહકાર મળી રહ્યો છે અને બધી સ્કૂલમાંથી અમને બી સારો એવો સહકાર મળી રહ્યો છે અને બધી શાળાના છોકરાઓ, ભૂલકાઓ ચોપડા વેચવાથી પ્રોત્સાહિત થાય છે અને બહુ ખુશ થાય છે। ટોટલ ચોપડા 22,000ની આસપાસ મારે ચોપડા વેચવાના છે અને દરેક સ્ટુડન્ટ દીઠ મારે 6 ચોપડા વેચણી કરવાની છે। દરાપુરા કન્યા શાળાના આચાર્યશ્રી તરીકે સ્માર્ટ ઇન્સ્યોરન્સ તરફથી જે અલ્પેશભાઈ જે વિદ્યાર્થીઓને, જે અમારા ગરીબ વિદ્યાર્થી, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને 6 ચોપડા આપવાના છે, ત્યારે અમારા આ ગરીબ બાળકો, અમારા મધ્યમ વર્ગના બાળકો, અમારી સરકારી શાળાના વિદ્યાર્થીઓને જે ચોપડા વિતરણ કરે છે એમને હું શાળા પરિવાર તરફથી અને અમારી આજુબાજુના 30 ગામને 22,000થી પણ વધારે ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ સ્માર્ટ ઇન્સ્યોરન્સ જે સંસ્થા છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમને પ્રભુ ખૂબ વધારે શાળાઓ આવતા વર્ષે લે અને એમને ખૂબ તાકાત આપે અને સારું એવું સમાજ સેવાનું કામ કરે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।